આજે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન બળેવ અને નાળિયેરી પૂનમ તરીકે ઓળખાય છે। આજના દિવસે જનોઈધારી દરેક વ્યક્તિઓને ખેડબ્રહ્મા શહેરમાં સામૂહિક જનોઈ બદલી હતી। આજના પવિત્ર દિવસે નાળિયેરી પૂનમના દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી ભૂદેવો તથા અન્ય કોઈ પણ વ્યક્તિઓ આજે શુભ મુહૂર્ત મંત્રાચારો સાથે જનોઈ ધારણ કરી હતી। ખેડબ્રહ્મા શહેરમાં આવેલા ઓદિચિયર સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી નજીકની વાડીમાં સમૂહમાં યજ્ઞનો પવિત્ર સંસ્કાર ધારણ કરી હતી। ધર્મેન્દ્ર ઠાકોરે જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે સામૂહિક રીતે વેદ મંત્રાચારો સાથે યજ્ઞનો પવિત્ર ધારણ કરી હતી। સાથે અખંડ ભારતનું નિર્માણ થાય, સાથે વિશ્વ શાંતિ સ્થાપાય તે સાથ માટે સામૂહિક પ્રાર્થના પણ કરી હતી। જય પરશુરામ। આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ જનોઈધારી દરેક વ્યક્તિઓ આજે પવિત્ર દિવસે જનોઈ ધારણ કરી અને વિશ્વ શાંતિ માટે તથા સમગ્ર ભારત અખંડ ભારતનું નિર્માણ થાય એવી પૂજા અર્ચના કરીને જનોઈ ધારણ કરે છે। દર વર્ષે અમો અવધિજ બ્રાહ્મણ ખેડબ્રહ્મા ખાતે ભેગા મળીને આ રીતે જનોઈ બદલવા શુભ મુહૂર્તે જનોઈ બદલીએ છીએ અને ભગવાન સર્વને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જનોઈનું બદલવાનું આયોજન કરીએ છીએ। ખેડબ્રહ્મા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પશ્વેન્દ્ર મહાદેવ મંદિર, અચલેશ્વર મહાદેવ મંદિર તથા તાલુકાની અનેક જગ્યાએ યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કરવામાં આવી હતી। ભરત ચૌહાણ, ખેડબ્રહ્મા।